સુરતના ઉધના વિસ્તાર ખાતે યુનિવર્સલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલની શરૂ થવા જઈ રહી છે, જેમાં 54 લેવલ 3નું વિશાળ આઈસીયુ અને મલ્ટી ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ સેન્ટર સાથે અનેક અદ્યતન સુવિધાઓથી સંકળાયેલી હોસ્પિટલ ભારતનું પ્રથમ હૃદય અને ફેફસાના ગંભીર દર્દીઓ માટે સમર્પિત તાઇવાનની ECMO ટ્રીટમેન્ટ સેન્ટર સાથે 24.7 કલાક હોસ્પિટલમાં દરેક રોગોની નિષ્ણાત ડોક્ટરની ટીમ સેવામાં રહેશે. આ હોસ્પિટલમાં પ્રથમ ઇન્ટરનેશનલ પલ્મોલોજી યુનિટ બોનોસ્કોપી સેન્ટર કાર્ડિયાક અંતર્ગત સૌપ્રથમ યુએસથી ઓટો રાઇટ તેમજ હાર્ટ સર્જરી માટેની નવી હાર્ટ લંગ મશીન, દક્ષિણ ગુજરાત સૌપ્રથમ ક્વાટરનરી કેર હોસ્પિટલ અને અમેરિકા, જર્મન અને યુકેની એડવાન્સ રશિયન ટેકનોલોજી માધ્યમથી ન્યુરો સર્જરી સેન્ટર, ઇન્ફેક્શિયસ ડિઝીઝની સુવિધાઓથી ઉપરાંત 200 બેડની 200 ડોક્ટરો સહિતના થયેલી હોસ્પિટલ ફક્ત 24 મહિનામાં અંતરમાં સંપૂર્ણ વિકસિત કરાઈ છે, જ્યાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજી અંતર્ગત કાર્ડિયાક કેથ લેબ કેન્સરના નિદાનમાં ઓન્કો કેન્સરની સર્જરી સાથે હાયર એન્ડ રેડિયેશન સેન્ટર, મુખ્યત્વે ગર્ભસ્થ બાળકની ખોડ કાપવાની સમસ્યા ઉગાડતી ફિટોસ્કોપી સારવારની વિશેષ સુવિધા પણ ઉપલબ્ધ રહેશે. બીજા રાજ્યમાં આવતા વિદેશ જવા પડતું હતું, ત્યારે હવે શહેરની યુનિવર્સલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં તમામ સુવિધાઓથી ઇલાજ મળી રહેશે. બસો કરતાં વધારે ડૉક્ટરોની ટીમ છે. એમાંથી 40 to 45 ડૉક્ટર સુપર સ્પેશિયાલિટી છે, જે પોસ્ટ ગ્રેજ્યુએટ પછી સ્પેશિયલાઇઝેશન કર્યું હોય એવા છે. અમે બધા જ એક સાથે મળીને અહીંયા સેવા આપવાના છીએ. આ હોસ્પિટલની જે સ્પેશિયલાઇઝેશન કહું તો પહેલું છે, બધી જ વસ્તુ એક જ જગ્યાએ અવેલેબલ, એટલે પેશન્ટને કંઈ બીજી જગ્યાએ જવાની જરૂર ના પડે. કોઈ બી પેશન્ટ પેટની દુખાવા માટે આવ્યું અને એને છાતીમાં દુખાવો થાય તો એને બીજા ડૉક્ટર કે બીજી જગ્યાએ જવાની જરૂર ના પડે, એક જ જગ્યાએ બધું જ થઈ જાય. બીજી જે અમારી જે અમે માનીએ છીએ કે અમને ગર્વ છે એ છે ટીમ. કારણ કે તમને ખબર છે કે બધા એક સાથે કામ કરે તો થોડું વાંધાવચકા હોય, પણ અમે એવી રીતે ટીમ બનાવી છે કે હરેક ડિપાર્ટમેન્ટમાં સિનિયરથી લઈ યંગ પર્સન જે એક પેશન્ટ ઉપર બધા જ ધ્યાન આપી શકે, બધા જ પોતાનો મંતવ્ય આપી શકે અને બધા જ એક સાથે એક ડિસિઝન લઈને કંઈક ફૂલ પ્રૂફ પ્લાન પર આવી શકે, જેથી પેશન્ટને કોમ્પ્લિકેશન ઓછું થાય અને આપણી ટ્રીટમેન્ટ સારી રહે. ત્રીજી વસ્તુ છે એડવાન્સમેન્ટ, કે અમારું એમ એવું છે કે આપણે સુરતને એક એડવાન્સ હોસ્પિટલ આપીએ કે જે બીજા મેટ્રો સિટી સાથે કમ્પેટેબલ હોય.